હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થયું છે। નવસારી જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદે લગ્ન પ્રસંગમાં મોટી અડચણ ઊભી કરી છે। પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારંભમાં વરરાજા અને જાનૈયાઓને તાડપત્રી નીચે આશરો લેવો પડ્યો। વરસાદના કારણે લગ્નની ઉજવણી પ્રભાવિત થઈ હતી। માવઠાએ ખેડૂતોને પણ આ મોટું નુકસાન પહોંચાડ્યું છે। કેરી, ડાંગર અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિ ખેડૂતોની ચિંતા વધારી છે। ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનની ખેડૂતો ચિંતિત થયા છે। પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ। ખાસ કરીને અત્યારે જે આ મે મહિનાના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ જે આગાહી પ્રમાણે થઈ ગયો અને ગઈકાલે સાંજથી આ વિસ્તારમાં સંપૂર્ણ વિસ્તારમાં નવસારી જિલ્લામાં જે વરસાદ રાતભર વરસ્યો તો એના કારણે જે ડાંગરનું અહીંયા મુખ્ય પાક હોય ઉનાળા દરમિયાન અને ઉનાળુ ડાંગરનો પાક પણ સારો આવતો હોય, પરંતુ એ જે વરસાદ થયો એના કારણે ખાસ કરીને અહીંયાના ખેડૂતોને 30થી 35% જેટલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। અને જો આ આવનારા હજી 2 દિવસ જે વર્તારો છે તે પ્રમાણે જો વરસાદ વરસે તો એમાં નુકસાન વધવાનું છે। કેમ કે આને પછી એ જે તૈયાર થયેલો ડાંગરના દાણા એ ઉગી નીકળવાની શક્યતા રહે અને એનું પરાળ બી કદાચ સડી જાય એવી સંભાવના છે, કારણ કે આ પાણી સુકાતા જ વધારે દિવસ જાય। બીજી તરફ અહીંયાના મુખ્ય 2 જે ફળ પાકો કેરી અને ચીકુ, તેમાં કેરીમાં મોટું ખરણ આવ્યું અને જે કેરી ખરેખર વેચવાની જ હતી અને તે ટાઈમે જ બધો ખર્ચો કરી છૂટ્યા પછી જે આવક મેળવવાની ને એવા સંજોગોમાં આ જે 3 દિવસ વરસાદ વરસવાનો, પહેલા દિવસના વરસાદમાં જ કેરીમાં બી લગભગ જે પાક ઓછો હતો તો તે જોતાં બી લગભગ 25થી 30% જેટલું કેરીના પાકમાં નુકસાન છે અને એ કેરી ઝાડ પરથી નીચે પડતા ફાટી જાય એટલે એ કંઈ જ ઉપયોગમાં આવે એવું નથી। એટલે ખેડૂતોએ એ આવક એક તો ઓછું ઉત્પાદન આવવાનું અને તેની સામે આ પરિબળના કારણે જે કેરી પકવતા ખેડૂત એને નુકસાની થવાની અને કદાચ દેવામાં ઘૂસે એવી શક્યતા દેખાઈ રહેલી છે। એટલે આ મોટો ચિંતાનો વિષય છે। સરકારશ્રી દ્વારા આનું જે આવનારા 2 દિવસ બી જે વરસાદ વરસી જાય પછી સર્વેની કામગીરી ખરેખર વ્યવસ્થિત થવી જોઈએ અને જે કંઈક હોય તેને જે નુકસાની હોય એ ખેતરની પૂરી માહિતી મળવી જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।